જય વીરબાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. આશા રાખું છું બધા મજામાં હશો. અને સવારમાં અમે તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ચા પાણી પી લીધા છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે. અને સબ્જી બની ગઈ છે. સબ્જી સવારમાં હોય બની ગઈ છે, કેમ કે અમારે કામ પર જવાનું છે. રેગ્યુલર અમે કામ પર જવા મળ્યા છીએ. એટલે અમારા આજે પહેલો દિવસ છે કામ પર, કેમ કે અમે ગામડે ગયા હતા ને પછી જે આવ્યા છીએ કાલે. તમને ખબર જ છે બધાને. કામ પર જ આવી છીએ. હવે અમારા એવા જ બ્લોક આવશે, કામ પર જાવી અને ઘરે આવી એવા જ આવશે. હશું ક્યાંક બહાર તો પછી આવશે પાછા બ્લોગ. અને અમારા સપોર્ટ કરજો મિત્રો. અને અમારા મેડમ જે તૈયાર થઈ ગયા છે, જો જેવી ગાવતી મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે મજામાં જ હશો. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ને મેં કાલે છે ને ડાયરી હેશટેગ કર્યા હતા, જો કેવા લાગે છે વાત. અને હવે આપણે જવાનું છે કામ પર. બહુ બધું રખડી લીધું, ફરી લીધું, એટલે હવે આપણે કામ પર લાગી જવાનું છે. 7 આઠમ સુધી ક્યાંય ફરવા જવાનું થતું નથી. તો ચલો મળીએ પછી. સારો મિત્રો, હવે જવાનું છે મારે કામ પર. અને અત્યારમાં સવારમાં જાય સુરત આવો નજારો છે. છોકરા બોકરા બધા આવી ગયા છે. અહીંયા નજારો આવી ખાલી પડી છે. આપણી બાઈક અહીંયા પડી છે અને પોતું મારવાનું છે. તુલસી છે. હર હર મહાદેવ. આ દરિયામાંથી મેં જો લાવ્યા ને, ઓલા બધા શું કહેવાય એને, ઘૂઘા ને એવું લાવ્યા, એ મેં કુંડામાં નાખી દીધું છે. અને આ મારી એક વેલ છે, લક્ષ્મી વેલ. આ લેબરું છે. અને બાટલો મારે ખૂટી ગયો છે, એટલે બાટલા આવવાનો છે. દાદાને પૈસા આપી દીધા છે, દાદા બાટલો લઈ લેશે. ચાલો તો પછી અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો કન્ટિન્યુ. બાય બાય. તો પછી મિત્રો અમે આવી ગયા છે કામ પરથી ઘરે જમવા. બપોરે 12:30 વાગે રજા પડે એટલે ઘરે આવી જમવામાં ખાલી શાક બનાવી નાખ્યું છે. સવારે કીધું છે મેં તમને, શાક બનાવી નાખ્યું છે. ખાલી રોટલી કરવાની બાકી છે. થાકી ગયા છે. બહુ તાપ છે ને ગરમી બહુ છે. પહેલો દી હતો, ગામડે જઈને આવ્યા એટલે થોડોક હીરા ઘસા તરફ કઠવા આવે, એવું કાંઈ નથી. અને મેડમ છે ને હાથ ધોય છે. મિત્રો આપણે આવી ગયા છે કામ પરથી ઘરે. ને કામ પર અમે કાંઈક વિડીયો ઉતારતા નથી, બ્લોગ લેતા નથી, કેમ કે કામ પર બધા દાંત કાઢે. ને અમે આવી ગયા છે ઘરે અને મેડમ આવ્યા છે. જો વાવ, મેડમ પગાર થઈ ગયો? हमारा पगार हो गया है. હા, પગાર થઈ ગયો. પૈસા થઈ ગયા છે. પગાર થઈ ગયો છે. આપણે ઉપાડી લીધા હતા, કારણ કે દેહમાં ગયા ત્યારે ઉપાડ લઈ લીધો હતો, એટલે આપણા ઉપાડમાં વધતા પૈસા એટલા આવ્યા છે. જો ગણી શકાય તો કમેન્ટ કરી નાખજો. આપણા ઉપાડમાં એટલા પૈસા વધ્યા છે, બાકીના આપણે ઉપાડી લીધા હતા. હા, મેડમે પૈસા ઉપાડી લીધા હતા, કેમ કે ફરવા ગયા હતા ને એટલે ઉપાડી લીધા હતા. એટલો પગાર વધ્યો છે. હવે કેટલો પૈસા અંદાજે? બે ત્રણ સાબુની પેટી આવી જાય એમ છે. કેટલું? 2 સાબુની પેટી આવી જાય. કયા હાબુ? કપડા ધોવાના. પણ કયા હાબુ? ગમે એ 2 પેટી આવી જાય. એક પેટી કેટલાની આવે એ નથી ખબર. 2 પેટી કેમ આવે? અરે ગાંડા જેવું છે. 2 પેટી કેટલાની સાબુ ના આવે એ નથી ખબર. ગાઈ હું કરું આ બધું ગાંડા ભડકાણા મને તો બધા આવું છે. સારા તો પછી હજી જમવાનું બનાવવાનું છે અમારે. પૈસા મેડમ અમને પૈસા આપી દેશે. લાવો પગાર આલ્યો. લાવો, એટલે પગાર આપી દીધો છે મને. સારું તો પછી પગાર આપી દીધો. સારું ગાઈશ. પેલા મંદિરમાં મૂકીએ પૈસા અને પછી તિજોરીમાં મૂકીએ. પાણીપુરી ખાધી. હા, મેડમ તો પાણીપુરી ખાઈને આવ્યા. હું આપણે પાણીપુરી ખાધી એટલે આપણે તો હાલશે. મેડમ તો પાણીપુરી ખાઈને આવ્યા છે, એટલે એને તો ક્યારે જમવાનું આવે કે નક્કી નહીં. અને પૈસા અમે મૂકી દેવી મંદિરમાં. જય પ્રભુ, હે પ્રભુ. પૈસા અમે પેલા છે ને મંદિરમાં મૂકવી. લક્ષ્મી માતા કહેવાય. લક્ષ્મી માતા એટલે અમે પેલા મંદિરમાં મૂકવી, પછી અમે મૂકી દેવી. તો પછી અમે છે ને જમી કાઢવી, નવરા થઈ ગયા છીએ. જમી લીધું. ગરમી બહુ હતી. ગરમી બહુ છે ને એટલે અમે છે ને બહાર બાલ્કનીમાં બેસવા આવ્યા છીએ. ઘડીક કીધું બહાર એવો મસ્ત ઠંડો પવન આવે છે, અને બહાર આવી ગયા બેસવાની બાલ્કનીમાં. પવન મસ્ત 1 નંબર પવન આવે છે. તમને કેટલા નંબર આવે પવન કહેજો, બરાબર? કમેન્ટ કરીને
અમારે એક નંબર પવન આવે છે ત્યારે વરસાદ ક્યાંક થયો હોય છે એવું લાગે છે. કમેન્ટ કરી દે વરસાદ થયો છે કંઈ જ નહીં, એટલે પવન ઠંડો આવે છે. અમારા મેડમ જો શેણા ખાય છે, ઘોડા ખાય ને શેણા એ શેણા ખાય, એ શેણા ખાતા ને શેણા ઘોડા ખાયેલા બધા ખાય માણસ ખાય ઘોડા જેવા ખાય, થઈ ગયા માણસ. ઘોડા ખાય શેણા એવા. તો આપણે જે રૂટિનનું કામ હોય છે તે બધું મારું થઈ ગયું છે અને અહીંયા બેઠીશું જો બાલ્કનીમાં હવા ખાવા માટે. અને અમારા અહીંયા દાદરનો લેમ્પ છે ને એ આ લોકો ઉડાડી દીધો છે હવામાં. લાઈટ નથી દાદરમાં, લેમ્પ ચાલુ નથી થતો. એટલે આમ ફ્રેશ લાઈટ કરીશ ફોનની. અહીંયા બહુ સારો પવન આવે છે તો બેસી ગયા અહીંયા. અને આજની તો વાત શું કરવા, આજે અમે કામ પર ગયા હતા તો પહેલો દિવસ હતો દેવમાંથી આવ્યા. તો કેવું થયું, આપણે તો કારખાને પહોંચ્યા ત્યાં તો હરેણ ઘૂંટવાની બાકી હતી. એ હરેણ ઘૂંટી પછી કામે બેઠા ત્યાં તો 9:30 થઈ ગયા હતા. તો આજનો દિવસ એમને કાઢી નાખ્યું કે હીરાએ હાલતા નહોતા, ઉપરથી શીખણા હીરા કાઢી નાખ્યા પહેલો દિવસ. આને તો કેવું થયું, શીખાવ બેહાડે શીખાવ કા હા હું તો શીખાવ બેહાડે છે. ખબર આવે મજા આવી ગઈ છે. ખબર આવે તો ખબર પડે શીખાવ. શીખાવ પાછું કાંઈ બોલો ચાલે નહીં. લેડીઝ બેઠી છે 15-16 વર્ષની છે કા 15 વર્ષ કે 16 વર્ષની છોકરી બેઠી છે. હિન્દીવાળા છે. યુપી તો ભાઈ યુપીવાળા કાંઈ બોલે નહીં અને બોલે ને તો એ આપણને સમજાય નહીં એવું બોલે. હું ગઈ હતી 3:30 વાગે ચા પીવા, તો થોડી વાર એની યારે વાતો કરી. પછી મેં કીધું કે बोल नहीं का ऐसा नहीं करने का, चुप नहीं रहने का, जो समझ में नहीं आए वो बोल देने का, वो समझा देगी. फिर मैंने बोला कि मैं भी तेरे जैसा करती थी, मैं कुछ बोलती नहीं थी, सीख रही थी ना. तो जो समझ नहीं आए ना वो पूछ लेने का, जो तू पूछेगी नहीं तो तेरे समझ नहीं आएगी. એવું બધું મેં હિન્દીમાં સમજ્યું. તો એ સમજે રે આપણે સામે કાંઈ બોલે નહીં, ખાઈ નહીં નાય નહીં, ખાલી સામે જોઈ લે. તો કંટાળી ગયા હશે. એમાંય પાછું આને હિન્દી બરાબર આવડતું નથી. અરે મને હિન્દી ફાવે છે, મને હિન્દી આવડે જ છે, પણ મને બાવા હિન્દી ફાવે. એની સામે મને કહે બાવા હિન્દી એની સામે એને પૂછે બાવા હિન્દી में समझ पड़ता है, એટલે ઓલી આમને જોઈ રહી કાંઈ જવાબ જ ન આપે. भाई नहीं 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 समझ पड़ता है, बाबा हिंदी में समझ पड़ता है. तो वो खबर पड़े. तो मैंने પછી समझाયું कि वो आधा गुजराती और आधा हिंदी बोलेंगे तेरे को समझ आएगा ना. तो ऐसे मुंडी हिलाती आई नहीं नहीं नहीं. તો પહેલાં આવી હતી અમારા ગાળામાં શીખવા માટે પહેલમાં. ત્યારે એક દિવસ શીખીને વહી ગઈ. ત્યારે તો કટોરાની પ્રેક્ટિસ કરી હતી. અત્યારે તો 8 પેલ કાપવા મળી સાની પાસે. પહેલાં પેલમાં આવી હતી ને તો કટોરાની પ્રેક્ટિસ કરતી હતી અમારા ગાળામાં. પછી વહી ગઈ 2 મહિના સુધી, 1.5-2 મહિના સુધી. પાછી આવી અત્યારે ડાયરેક્ટ 8 પેલ કાપે છે ને બાજુ બેઠી છે. હવે જોઈએ કાલે સવારે આવે છે કે નહીં. કાલે ખબર પડે ને ગાય આવે છે કે નહીં. કાલે આવે તો ફરી ઘસકાવી દે, વળી હીરો બગાડા નહીં. આપણે જ જો ભાઈ કે મને તો ઘસકાઈ બહુ ઘસકાવી કાંઈ નહીં ઘસકાઈ છે. આ બહુ ઘસકાઈ તો બહુ છે. હીરામ ધ્યાન દે એવું બહુ કહેતા. પણ આપણે કોઈ દી હીરો બગાડ્યો નથી, શીખીને ત્યાં સુધી. વાહ બગાવ રેકોર્ડ તોડી દો. સાચું કસમથી બસ આપણે કોઈ દી હીરો બગાડ્યો નથી, શીખતી વખતે હીરો ઉડાડ્યો નથી. હીરો ઉડાડ્યો નથી મને યાદ નથી, મેં બગાડ્યો નથી તો મને ખાસ યાદ છે. વાહ ભાઈ વાહ, સિક્સર મારી દીધી. આપણે હીરા બગાડ્યા નથી કોઈ દિવસ. શીખતા ટાઈમે બધા હીરા બગાડતા હોય શીખતા ટાઈમે, પણ આપણે શીખતા ટાઈમે નથી બગાડ્યા. શીખી ગયા પછી બાકાજી કે બોલાવી દીધી છે. ચાલો ગાઈસ, તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.